પ્રભુ ઈસુ ખ્રિસ્તના મધુર નામમાં આપ સૌને પ્રેમી સલામ. આજનો દિવસ આપણને પ્રભુએ આપ્યો છે અને આ દિવસમાં પણ આપણે ખૂબ જ આનંદ કરીએ. મિત્રો, આજે આપણે ફિલિપીઓને પત્ર 4 અધ્યાય તેમાંથી 4 કલમ સાંભળીએ. વચન એમ કહે છે, પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. મિત્રો, આ વચનમાં 2 વખત કહેવામાં આવ્યું છે અને વચન એમ કહે છે કે ફરીથી કહું છું કે આનંદ કરો. મિત્રો, આપણે હંમેશા દરેક સંજોગમાં ખુશ રહીએ તે પ્રભુ ઈસુ ચાહે છે અને આપણે જ્યારે ખુશ રહીએ છીએ ત્યારે તે આપણા મનને તંદુરસ્ત રાખે છે, આપણા શરીરને તંદુરસ્ત રાખે છે. એટલે એક વચન એમ પણ કહે છે કે મનનો આનંદ તે સારો ઔષધ છે. તો મિત્રો, આપણે ખુશ રહીએ તે આપણા માટે સારું છે. અને મિત્રો, ખુશ રહેવા માટે તમે તમારા મનગમતા સારા કૃત્યો કરીને જુઓ છો અને ખુશ રહેવા માટે પ્રયત્ન કરો છો, પણ તે હંમેશા તમને ખુશ રાખે છે? તમે વિચાર કરો અને તમે હંમેશા ખુશ રહો અને હંમેશા દરેક સંજોગમાં આનંદ કરો. તે માટે પ્રભુ ઈસુના સાનિધ્યમાં આવો અને તમારા દુઃખોને તેના સાનિધ્યમાં મૂકી દો. તે તમને સારી રીતે સમજનાર છે અને તે તમને આગળ વધાવનાર છે. તે તમારા દુઃખોને બદલીને આનંદ આપનાર છે. એટલે તે તમારા દુઃખોને તેની પાસે લઈ લેશે અને તે તમારા મનને આનંદથી ભરી દેશે. તો મિત્રો, પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. આપણા પ્રભુ ઈસુ આપણી સાથે છે, તો શા માટે તમે ચિંતા કરો છો? પ્રભુ ઈસુ તમારી સાથે દરેક સંજોગમાં છે અને જો તમે તેના પર વિશ્વાસ રાખીને જ્યારે તમે દુઃખી થાઓ ત્યારે એકવાર તેમને બધું કહી સંભળાવી દો, તે તમારા દુઃખોને બદલીને આનંદમાં બદલી દેશે અને તે તમને હંમેશા ખુશ અને હસતા મુખે રહો તે ઈચ્છે છે. એટલા માટે તમે પ્રભુ ઈસુના સાનિધ્યમાં આવો અને તે તમને સમજનાર છે. તે હંમેશા યાદ રાખો, પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. આ વચન પ્રમાણે પ્રભુ તમને આશીર્વાદ આપો.